જય માતાજી, જય દ્વારકાધીશ. ભાવનગર રોડથી આગળ 80ની ચોકડી પાસે એક્ઝિબિશન છે, ત્યાં આપણે આવ્યા છીએ. ભાવનગર રોડની 80ની ચોકડી છે, એનાથી આગળ અહીંયા ગેટ છે. અહીંયા હાઈવે આવી ગયો સામે એકદમ નેશનલ હાઈવે. એની પહેલાં જ છે જરાક જ આગળ, એની પહેલાં જરાક જ પહેલાં. આ છે મિત્રો બાપુનગર મેન રોડ. દરવાજાવાળા ને ફર્નિચરવાળા, ડેલાવાળા જોઈ લ્યો. અહીં બાયણા બનાવે છે, દરવાજા. અહીં બાથરૂમના દરવાજા ને એવું બધું મળે છે. સામેની સાઈડમાં બનાવે છે. અહીં મોટો બધો ડેલો છે. બાપુનગરમાં તમારે આ બધું જે જોતું હોય બનાવે મળી જાય. જ્યાં ઘોડા ને એવું બનાવે, લાકડાના બારીને બાયણા. આ છે 80ના રોડ ઉપર બાપુનગર. આ છે મિત્રો ત્રિકોણબાગ, સિટી બસનું બસ સ્ટેન્ડ. આ બાજુ બધી સિટી બસો પડી હોય છે. આખું ગ્રાઉન્ડ સિટી બસનું છે. આજે ઊભા હતા પાછા ને અહીંયા હાથીભાઈ નીકળ્યા પાછા આજે સવારમાં. હા મિત્રો, આપણે મવડી વાળો બ્રિજ ચડી જઈએ, બોરોવડ વાળો. આપણે આણંદ મંગલા પાસે કંઈક ફોર્મ ભરવાના છે અને જવાનું છે વાવડીમાં. બ્રિજ આપણે ઉતરવા માંડ્યા છીએ. આણંદ મંગલા ચોક બાજુ આપણે ઉતરીને તરત જ અંદર વળી જવાનું છે. બ્રિજ ઉતરીને સામેની સાઈડ રાઈટ સાઈડ વળી જવાનું. આ બાજુ આપણે નીકળી ગયા અશોક ગાર્ડન પાસે. અશોક ગાર્ડનની સામેનો રોડ આપણે લઈ લીધો છે. અહીં ક્યાંક અંદરની સાઈડમાં પંપવાળા છે ને, પંપ ભરવાના છે. અહીંયા પંપ લેવાના છે આપણે. 4 બોક્સ પડે ને મિત્રો. પાછળ બોક્સ રાખ્યા, વાયરિંગ ને અહીંયા ઓલા 4 બોક્સ જેમાં હતા. 4 બોક્સ તમને દેખાડ્યા. એ વડાઈ અહીંયા રાખ્યા. નીચે પંપ છે અને વાયર છે. હવે એ ગોંડલ ચોકડી પાસે વાવડી આપણે નાખવા જવાનું છે. તો આ છે આપણે મિત્રો અશોક ગાર્ડન પાસે. આ છે અશોક ગાર્ડન. અહીંયા બધા નાસ્તાવાળાની બધા રેકડીઓ છે અહીંયા બધી. અને આપણે આ બાજુ જવાનું છે. અહીંયાથી ના મિત્રો આપણે નીકળી જાય સીધા બોરોવડવાળા બ્રિજ ઉપર આપણે નીકળી જઈએ. બ્રિજ પાસે નીકળી જાય એટલે સીધો બ્રિજ ચડી જવાનો. તો મિત્રો અહીંયા જુઓ, એકવાર આપણે તમને બતાવ્યું તો આની પહેલાં દુકાનની અંદર હવે બ્રિજ છે. અહીંથી વળવાનું આપણે. હા મિત્રો, આપણે બ્રિજ ચડી ગયા. હવે બ્રિજ ચડીને આપણે રાઈટ સાઈડ વળી જવાની, ગોંડલ રોડ. બ્રિજ ઉપરથી પાટાનો નજારો જોવો મિત્રો. આગળ જતા અહીંયા રેલવે સ્ટેશન છે. અહીંયા પહેલાં ઝૂંપડપટ્ટી હતી, બધી ઝૂંપડપટ્ટી હતી, બધું હટાવી નાખ્યું અને દિવાલ કરી નાખી એટલે પાટા પાસે આવે જ નહીં લોકો. અહીંયા છે લિજ્જત પાપડ. આપણે જે બ્રિજની ઉપર આવી ગયું માલવિયા ફાટક.
અહીંયા છે માલવિયા કોલેજ અને એની એક્ઝેક્ટ સામે જ આપણે બાલાશ્રમ મોટો બિલ્ડિંગ છે મિત્રો. હંડાઈમાંથી ગાડીઓ છોડાવીને બેઠા છે ભાઈ. આ ટ્રુ વેલ્યુ જૂની કાર લેવી હોય તો મિત્રો અહીંયા ટ્રુ વેલ્યુમાં આવી જવાનું સેકન્ડ હેન્ડ. અને આ હમણાં નવા બન્યો એ પેટ્રોલ પંપ. હા આપણે પહોંચ્યા એસટી વર્કશોપ અહીંયા બધા પ્લાયવુડવાળા અને લાકડાવાળા બધા અહીંયા મળી જાય. પ્લાયવુડ કે લાકડા કે જે કંઈ હોય અહીંયા બધું જોવા મળે છે. બપોરના ટાઈમે તો રાજકોટ આખું બંધ થઈ જાય. જોવો મિત્રો બધા વૈયા જાય એવો ભાઈ કરે. બપોર વચ્ચે તમે નીકળો એટલે એમ થાય કે ભાઈ રવિવાર છે કે શું જોઈ લ્યો હે બધુંય બંધ. અને વાહને ઓછા જોવા મળે. બાકી અહીંયા ટ્રાફિક હોય. આ મિત્રો આપણે ગોંડલ ચોકડી પાસે પહોંચી ગયા છીએ. અને અહીંયા બધા ખટારાવાળા ડમ્પરવાળાના ગેરેજવાળા છે બધા અહીંયા. એવો કોઈ આપણા ડમ્પરવાળા મિત્રો ખટારાવાળાને કોઈને આ બાજુથી ગોંડલ રોડ બાજુથી આવવાનું કામકાજ કરાવવાનું હોય અહીંયા થઈ જશે ગોંડલ ચોકડીએ. હા મિત્રો આવી ગયું ગોંડલ ચોકડી. અહીંયા ગોંડલ રોડ ઉપર કે પછી ગોંડલ ચોકડીની આસપાસ કોઠારિયા સોલવણ કે ક્યાંય રહેતા હોય અને તમારે જેતપુર ધોરાજી, જેતપુર જુનાગઢ કે પછી જેતપુરથી ધોરાજી ઉપલેટા પોરબંદર બાજુ જવું હોય તો તમારે અહીં ગોંડલ ચોકડી આવતું રહેવાનું. એ ગોંડલ ચોકડી અહીંયા તમને બસો મળી જાય બધી. અહીંયા પુલની નીચે જ બધી બસો ઊભી રહે છે. એસટી બસો ને ટ્રાવેલર્સો ને ઇકોવાળા બધા ઊભા રહે છે. અહીંયા બધી બસો ને ઇકો ને બધું મળી જાય અહીંયાથી. તો આપણે આ પહોંચી ગયા માલધારી ફાટકે. માલધારી ફાટકથી આપણે સામેની બાજુ વળવાનું છે. હા મિત્રો આપણે પહોંચી ગયા વાવડીમાં. અહીંયા પંપ ને છે આપણે અહીંયા કારખાને ઉતારવાનું છે. તો મિત્રો વાવડીમાં આપણે પંપને ઉતારીને નીકળી ગયા છીએ. હવે જઈએ ઘર બાજુ. જમવાનો ટાઈમ થઈ ગયો. ભૂખ લાગી છે. હવે જઈએ જમવા. પછી જોઈએ આગળ ક્યાં જવાનું. હવે પહેલાં તો ભાઈ ચાર્જિંગ નથી. બેટરી હાવ પૂરી થઈ ગઈ છે. 10% જ છે. પહેલાં ભાઈ ચાર્જિંગ કરવાનું છે. પછી કંઈક આગળ વધી. આ છે લાંબો લ જેવો હોય ગોંડલ ચોકડીનો બ્રિજ. હો ભાઈ અહીં અંદર કરતા જો આ બાજુ આ રોડ ગયો 150નો રોડ કહેવાય. આજે ગાડી જે બાજુ ગઈ ને 150 ફૂટ રિંગ રોડ. અને આ અંદર રાજકોટમાં આપણે એન્ટર થાય એ રોડ ગોંડલ રોડ. બસ સ્ટેન્ડ બાજુ જવું હોય તો સીધું આ રોડે હાલ્યું આવવાનું.